સુરતના ઉમરવાડા પાવર હાઉસ પાસેથી પિકઅપ ટેમ્પોમાંથી સલાબતપુરા પોલીસે ₹1.65 લાખનું ગૌમાંસ મળી કુલ ₹5.6 લાખનો મુદ્દામાલ કબજે કરી 5ની ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ સલાબતપુરા પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા। દરમિયાન પોલીસ ટીમને એક ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ઉમરવાડા પાવર હાઉસની પાછળ પીડી રેશમવાલા બિલ્ડિંગની સામે રોડ પર કેટલાક ઇસમો પિકઅપ ફોરવ્હીલ ટેમ્પોમાં ગૌમાંસનો જથ્થો ભરી કાર્ટિંગ કરવા માટે ભેગા થયા છે। મળેલ બાતમી હકીકતના આધારે પીએસઆઈ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમો દ્વારા રેડ કરી 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેઓની પાસેથી ફોરવ્હીલ ટેમ્પોમાંથી 31 જેટલા કોઠડાઓમાં 1658 કિલોગ્રામ માંસનો જથ્થો મળી આવ્યો હતો, જેથી સ્થળ પર પશુ ચિકિત્સકની ટીમ બોલાવી સેમ્પલ મેળવી તેનું એફએસએલમાં પરીક્ષણ કરાવતા ગૌમાંસ હોવાનું જણાઈ આવતા 1658 કિલોગ્રામ ગૌમાંસ કિંમત ₹1,65,800 તથા એક મહિન્દ્ર બોલેરો પિકઅપ ફોરવ્હીલ ટેમ્પો કિંમત ₹3 લાખ તથા લોખંડનો ઇલેક્ટ્રિક વજન કાંટો, લોખંડના ધારદાર ચપ્પુ તથા કુહાડીઓ, મોબાઈલ ફોન સહિત 5.6 લાખનો મુદ્દામાલ કબજે કરી 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાતમાં ગૌ હત્યા પ્રતિબંધ છે, તેમ છતાં અમુક ટપોરીઓ, અમુક ઇસમો જે રીતનું ગૌમાંસનો વેપલો કરે છે એ ખૂબ સમાજ માટે કલંકિત બાબત છે। મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ આવા લુખ્ખાઓનો વિરોધ કરવો જોઈએ અને સલાબતપુરા પોલીસ સ્ટેશને જે કામગીરી કરી છે ને લગભગ 2 ટનની આસપાસ ગૌમાંસ પકડ્યું છે એ કાબિલે તારીફ છે, અભિનંદનને પાત્ર છે। 5 ઇસમો પકડ્યા છે, 5 લાખનો મુદ્દામાલ સહિત કબજે કરેલ છે, 2 આરોપીઓ વોન્ટેડ છે, એટલે ખૂબ સારું કામગીરી કરી છે સલાબતપુરા પોલીસ સ્ટેશને। આગામી સમયમાં રમઝાન આવે છે, આપણી કોમી એકતા એકલાસ જળવાઈ રહે, તહેવારો જળવાઈ રહે, કોઈ પણ જાતનું વાયોલન્સ ન થાય એનું કાર્ય કરવું હોય તો સમાજના તમામ લોકોએ જાગૃત રહેવું પડે અને ગૌમાંસ કે ગૌ હત્યા ક્યારે પણ ચલાવી નહીં લેવાય। સલાબતપુરા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે ઉમરવાડા પાસે ગૌમાંસનો જથ્થો લઈ અને એક ટેમ્પો આવનાર છે, જે મહારાષ્ટ્ર પાસિંગનો છે। પોલીસે આ બાતમીના આધારે ત્યાં વોચ રાખી હતી અને જેવો આ ટેમ્પો આવ્યો એટલે એને તપાસ કરી હતી કે જેમાંથી એક શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવતા વેટરનરી જે ડૉક્ટર હોય છે એમને બોલાવ્યા હતા, જે પશુ ચિકિત્સક છે, અને એમણે ચેક કર્યું હતું। આ ઉપરાંત જે જથ્થાનું સેમ્પલ એક અમે એફએસએલમાં મોકલીને કન્ફર્મ કર્યું, એ ગૌમાંસ જ હોવાનું કન્ફર્મ થતાં જે ત્યાંના આરોપીઓ હતા તેને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ ગુનામાં અમે 5 આરોપીઓની ધરપકડ કરી છે। 5 આરોપીઓમાંથી રહેમાન ઉર્ફે વાગલે ઇસ્માઇલ શેખ, ઇમામ ઉર્ફે માંજરો શેખ, શહેબાજ શકીલ શેખ, મુખ્તાર જંગુ શેખ અને આસિફ ઇસ્માઇલ શેખ, આ 5 આરોપીઓ છે, જેમાંથી રહેમાન અને ઇમામ આ બંને જણા આ ગૌમાંસનો જથ્થો લઈને આવ્યા હતા, જ્યારે બાકીના જે 3 છે એ લોકો પોતે ત્યાં ગૌમાંસ જે એ લોકો આવ્યા હતા એ લેવા માટે આવ્યા હતા, એટલે ખરીદ કરવા માટે આવ્યા હતા। આમાંથી જે પેલા 2 આરોપીઓ છે ઇમામ અને રહેમાન, આ બંને અગાઉ પણ સલાબતપુરા અને અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌમાંસના જ આ પ્રકારના ગેરકાયદેસર વેચાણ બાબતના ગુનામાં સંડોવાયેલા હતા અને એ લોકો વિરુદ્ધ અગાઉ પણ આ પ્રકારનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસે આ 5 આરોપીઓના વધુ ફર્ધર પોલીસ કસ્ટડી માંગી છે કે જેથી એ લોકો ક્યાંથી આ જથ્થો લાવ્યા હતા એ વગેરે માહિતી મેળવી શકીએ। ટોટલ 5,60,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે, જેમાંથી 3 લાખનો ટેમ્પો, 1,68,000નું ગૌમાંસનો જથ્થો અને અન્ય સાધન સામગ્રી થઈ, જેમાં મોબાઈલ ફોન, રોકડ રકમ વગેરે થઈ 5,60,000ની આસપાસ રકમ થાય છે। અને આમાંથી આ લોકો એવું જણાવ્યું હતું, અત્યારે પ્રાથમિક એવું અમને માહિતી એવી મળી છે આલ્કો પાસેથી ઇન્ટ્રોગેશનમાં કે આલ્કો જહાંગીર નામના કોઈ વ્યક્તિ પાસેથી તમામ જથ્થો લાવેલો હતા, પરંતુ આ તમામ બાબતો અમે કન્ફર્મ કરી રહ્યા છીએ કે ખરેખર એ લોકો આવા કોઈ વ્યક્તિ પાસેથી લાવ્યા હતા કે પોતે કોઈ જગ્યાએ આવી રીતના ગૌ હત્યા કરીને લાવ્યા છે, અથવા પોતે કોઈ અન્ય જગ્યાએથી બારોબાર અન્ય વિસ્તારમાંથી માંસ લાવ્યા છે કે નહીં, એ બધું અમે ફર્ધર ઇન્ટ્રોગેશનમાં કન્ફર્મ કરી શકશું।
આ લોકો ગૌમાંસ કઈ જગ્યા લઈ જવાના હતા? અત્યારે જે પ્રાઇમરી ઇન્ટ્રોગેશનમાં એવું જાણવા મળ્યું છે કે જે જગ્યાએ અમે આ લોકો ઉપર રેડ કરી એ જગ્યાની આસપાસ જ એ લોકો આવી અને ત્યાં લેવા આવનાર વ્યક્તિઓ નિશ્ચિત હતા. આ નિશ્ચિત લેવા આવનાર વ્યક્તિઓને જ એ લોકો આ જથ્થો વેચી અને ત્યાંથી જ રકમ મેળવવાના હતા એ પ્રકારની માહિતી છે. તેમ છતાં અમે એના જે અન્ય ડિટેલ્સ છે એ પણ ચેક કરી રહ્યા છીએ કે જેથી કન્ફર્મ થાય કે ખરેખર આ લોકો 3 જણા હતા એ કે અન્ય જણાને પણ વેચવાના હતા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.